જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે વાત કરીશું યોગ વિશે, કારણ કે 21 જૂન એટલે યોગ દિવસ. તો આજે આપણે યોગ વિશે વાત કરીએ. મિત્રો, આજનું જીવન દોડધામ વાળું થઈ ગયું છે. સવારથી સાંજ સુધી એક જ દોડ, પૈસાની દોડ, નિમિત્તોની દોડ, મોબાઈલની દોડ, સત્તાની પાછળ દોડ. પણ આપણા શરીર માટે આપણે ક્યારે દોડ્યા છીએ? આપણા અંગો, આપણા મગજનો આરામ, તે બધું ક્યાં? આ ભાગદોડવાળી જિંદગીમાં શું આપણા મગજને આરામ મળે છે ખરો? આજના બધા રોગો મગજથી શરૂ થાય છે અને મરણથી પૂરા થાય છે. અત્યારે બાળકોથી માંડી વૃદ્ધો સુધી બધાને ટેન્શન, ડિપ્રેશન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અરે ન જાણે કેટલી બીમારી આવી રહી છે. કેમ કે આપણે યોગથી દૂર થઈ ગયા, શાંતિથી દૂર થયા, પોતાને જ ભૂલી ગયા. અત્યારે બધું કેમિકલ વાળું મળે છે. દૂધ, ઘી, ફળો, શાકભાજી, દવા, જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ. એટલે તંદુરસ્તી પણ નકલી થતી જાય છે. એના માટે આપણે કોઈ પગલાં તો લેતા નથી, ખાઈ પીને મજા કરીએ. અત્યારે શાકભાજીને કેમિકલથી મોટું કરવામાં આવે અને એ માણસ ખાય એટલે માણસ પણ ઉંમરમાં મોટો થતો જાય. આ દુનિયા બદલાઈ રહી છે. પણ જો આપણે નહીં બદલીએ ને તો કાયમ દર્દીમાં ફેરવાઈ જઈશું. આપણને ક્યારે બીમારી લાગુ પડી જશે ને ખબર પણ નહીં પડે. અત્યારે મોબાઈલ માટે આપણે ચાર્જર રાખીએ છીએ, ગમે ત્યાં જઈએ ને તો આપણે ચાર્જર ભેગું રાખીએ. તો શરીર માટે યોગ કેમ ન રાખીએ? આજે તમારી જાત સામે ઊભા થાવ. પૈસો તમારી તંદુરસ્તી નહીં ખરીદી શકે. ગમે એટલા પૈસા હશે ને પણ એ તમને તંદુરસ્તી નહીં આપે. ડોક્ટર બધું નહીં બસાવી શકે. યોગ એ જ તમારી અંદરનો ડોક્ટર છે, જે દરરોજ તમારા માટે જાગે છે. શું તમને ખબર છે? માત્ર 15 મિનિટનો પ્રાણાયામ તમારું આખું જીવન બદલી નાખે છે. માત્ર 10 મિનિટનું ધ્યાન તમારા મનમાં વિખરાઈ ગયેલા તણાવને શાંત કરે છે. અને આ બધું મફતમાં મળે છે, પણ મફતની કદર નથી. પણ મન મક્કમ હોય ને તો બધું થાય. આજે માણસ ગમે એટલા પૈસા કમાશે, ગમે એટલી દુનિયા જીતી લેશે, પણ જાતને હારી જાય છે. ત્યારે યોગ એ જ તમને બસાવશે. યોગ એ જ આપણી જાત સાથે ફરીથી જોડે છે. યોગ એ ઉસી ઇમારત નહીં પણ ઊંડો સંબંધ છે પોતાના શરીર સાથેનો. યોગ એ ક્રિયા નથી, યોગ એ જીવન પદ્ધતિ છે. યોગ એ દવા નથી, યોગ એ સાધના છે. એટલે કે પહેલેથી જ તંદુરસ્ત રહેવાનો માર્ગ છે યોગ. યોગ એ જીવન છે, શાંતિ છે, શ્વાસ છે અને સત્ય છે. દુનિયામાં કોઈ તબીબો એવો નહીં મળે જે તમારી આત્માને આરામ આપી શકે, પણ યોગ આપે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે, પણ યોગમાં શાંતિ હોય છે. દવા શરીર સાફ કરે છે, પણ યોગ જીવનને સાચવે છે અને બીમાર જ નથી પડવા દેતો. દુનિયા જીતવી હોય ને તો દોડો, પણ આત્માને જીતવી હોય ને, આત્માને જીવતી રાખવી હોય ને તો યોગ કરો. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આપણી સાથે એક વસન લઈએ. દિવસમાં થોડો સમય મારી જાત માટે હું રાખીશ અને યોગ કરીશ. દુનિયાને બદલવા જઈએ એ પહેલા પોતાને સ્વસ્થ રાખીએ. બસ, જો આ રેખા રાદડિયાની વાત તમને સત્ય લાગતી હોય તો કમેન્ટમાં લખજો. હું ભલે અભણ છું પણ શ્વાસને સમજું છું. દુનિયા મને તકલીફ આપે એ પહેલા હું યોગથી તકલીફથી દૂર કરું છું. યોગ મારો ધર્મ છે. જો તમે પણ જીવનભર હેલ્ધી રહેવા માંગતા હોય તો આજથી જ અપનાવો યોગ. યોગ ભગાડે રોગ. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો અને હસાવતા રહો. આ જીવન છે તે ફરી નથી મળવાનું. આ જીવનમાં આપણે આવ્યા છીએ, આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, તો એને હસતો ખીલતો રાખીએ અને યોગથી આપણે સ્વસ્થ રહીએ ને હેલ્ધી રહીએ, તંદુરસ્ત રહીએ. ભગવાન બધાને હેલ્ધી રાખે તેવી શુભકામના. ધન્યવાદ. જય માતાજી, જય યોગ.